નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બોર્ડમાં પૂછાતા તમામ 3 ગુણના પ્રશ્નોનું નિરાકરણ કરવાનું છે. બરાબર. આના અગાઉ એક વિડીયો મેં અપલોડ કરેલો છે જ્યાં બોર્ડમાં પૂછાતા તમામ 4 ગુણના પ્રશ્નોનું નિરાકરણ આપણે લીધું હતું. બરાબર. અને એની અંદર કુલ 3 પ્રશ્નો આપણે લીધા હતા અને 3 પ્રશ્નો એવા હતા કે જે બોર્ડમાં પૂછાય છે તો પૂછાઈ શકે તેવા છે. બરાબર. જો તમે વિડીયો ન જોયો હોય તો મારી ચેનલ ઉપર જઈ અને પ્લેલિસ્ટની અંદર તમે સંભાવના મોસ્ટ આઈએમપી પ્રશ્નો એવું સર્ચ કરશો અથવા અંદર જોશો તો પ્લેલિસ્ટમાં તમને એ વિડીયો મળી જશે. અને આ વિડીયોના અંતમાં હું એ પ્રથમ વિડીયોની લિંક પણ એની અંદર મૂકી દઉં છું. બરાબર. તો આજે આપણે બોર્ડમાં પૂછાતા તમામ 3 ગુણના પ્રશ્નોનું નિરાકરણ કરશું. પૂછાતા અથવા પૂછાઈ શકે તેવા પ્રશ્નોનું આપણે નિરાકરણ કરવાનું છે. એમાં પાઠ્યપુસ્તકનું એક ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 2. ઉદાહરણ નંબર 2 ની અંદર એવું કહેવા માંગે છે કે એક થેલાની અંદર લાલ, ભૂરો અને પીળો એમ 3 રંગના સમાન દડાઓ છે અને કદ પણ એના સમાન છે. અને એમાં કૃતિકા જે છે એ થેલામાં જોયા વિના, કૃતિકા જે છે એ થેલો જે છે એના 3 દડા મૂક્યા છે અને એ દડાને એ જોયા વિના એક દડો એના અંદરથી ખેંચે છે. અને એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે ખેંચે, પસંદ કરે છે. ત્યારે જો એ પસંદ કરેલો દડો પહેલા તો પીળો હોય, બીજું છે લાલ હોય અને ત્રીજું છે ભૂરો હોય, તેની સંભાવના આપણે શોધવાની છે. આપણે કોઈ પણ બોક્સની અંદર દડા કે કોઈ વસ્તુ મૂકી દીધી હોય, બરાબર, જે અલગ અલગ હોય, બરાબર, અને એમાંથી કોઈ એક વસ્તુ આપણે ઉપાડવાની હોય તો આપણને જોયા વગર તો આપણને ખ્યાલ ના હોય કે આપણે કઈ વસ્તુ ઉપાડી રહ્યા છીએ. એ જ પ્રમાણે આની અંદર છે કે કૃતિકાએ થેલાની અંદર જોયું નથી, તો કૃતિકાને ખ્યાલ નથી કે થેલાની અંદર કયા રંગના દડા છે. એને એ ખબર છે 3 રંગના સમાન દડા મૂકેલા છે, પણ હું યાદચ્છિક રીતે જે ઉપાડીશ એ દડો કયો નીકળશે એની એને ખબર નથી. એટલે કુલ દડા 3 છે. બરાબર. એટલે ચોક્કસ જે સંખ્યા આપણને મળશે, ચોક્કસ પરિણામની જે સંખ્યા મળશે એ કેટલી મળશે? આપણને 3 મળશે. હવે યાદચ્છિક રીતે તમે જે ઉપાડો છો અને જે રંગની વાત કરી છે, બરાબર, એ રંગ પ્રમાણે જેટલા રંગના દડા અંદર હશે એ પ્રમાણે આપણે અંદર સંભાવના લખીશું. અહીંયા શરૂઆતમાં સૌથી પહેલા એ લખવાનું કે ચોક્કસ પરિણામની સંખ્યા. તો 1, 2 અને 3 પરિણામો છે. બરાબર. અહીંયા આગળ એવું હોય તો કુલ લખી દેવું, કુલ ચોક્કસ પરિણામો કેટલા. ત્યારબાદ સૌથી પહેલો પ્રશ્ન આપણને શું પૂછ્યો છે કે પીળા રંગનો દડો હોય. એટલે અહીંયા લખીશું શરૂઆતમાં કે પીળા રંગનો દડો હોય તેવી ચોક્કસ સંખ્યા. હવે આપણને ખબર છે થેલામાં 3 જ દડા છે, એક લાલ છે, એક ભૂરો છે, એક પીળો. તો પીળો દડો કેટલા હોય? એક જ પીળો દડો અંદર હશે. બરાબર. હવે આપણે સંભાવના લખવાની છે. સંભાવના લખી દઈશું P of A બરાબર ભાગાકારમાં આપણને ખબર છે કે કુલ ચોક્કસ પરિણામો જે મળતા હોય એ ભાગાકારમાં નીચેની છેદમાં આવે અને જેની સંભાવના આપણે શોધવાની છે, જે યાદચ્છિક રીતે આપણે પસંદ કરીએ છીએ, એ આવશે અંશની અંદર. બરાબર. એટલે અહીં ભાગાકારમાં કુલ ચોક્કસ પરિણામો 3 અને અહીંયા ઉપર આવશે 1. એટલે પીળા રંગનો દડો નીકળે એની સંભાવના કેટલી? તો 1/3. બરાબર. એ જ પ્રમાણે બીજો દડો કયો નીકળવાનો છે? બીજો દડો લાલ. તો લાલ રંગનો દડો હોય તેવી ચોક્કસ સંખ્યા. હવે લાલ રંગની વાત કરી લઈએ તો આમાં 3 દડાઓ છે, એમાં લાલ, ભૂરો અને પીળો. તો લાલ રંગનો દડો કેટલો હશે? તો લાલ રંગનો દડો પણ એક જ હશે. એટલે અહીંયા ફરીથી આપણે લખીશું P of B બરાબર કુલ ચોક્કસ પરિણામો 3 અને લાલ રંગનો દડો મળે છે એ છે 1. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ પ્રશ્ન નંબર 3. ભૂરો હોય તેની સંભાવના કેટલી? તો અહીંયા લખીશું કે ભૂરો દડો હોય તેવી ચોક્કસ સંખ્યા.
હવે ત્રણ દડા હતા એમાંથી ભૂરો એક જ છે બરાબર એટલે અહીંયા ફરી પાછું P ઓફ C કુલ 3 ભૂરો હોય એવું 1 બરાબર મારા ખ્યાલ તમને આ ઉદાહરણની અંદર ખ્યાલ આવી ગયો છે હવે આગળ આપણે નવા ઉદાહરણ તરફ આગળ વધીએ હવે ઉદાહરણ નંબર 3 ધારો કે આપણે એક પાસાને એકવાર ફેંકીએ છીએ પાસાની અંદર કેટલા અંકો હોય 1 થી 6 આ ખાસ આપણે યાદ રાખવાનું કે પાસો જ્યારે ફેંકવામાં આવે એક પાસાની વાત કરવામાં આવે ત્યારે 1 થી 6 અંકો એની અંદર હોય છે એટલે પરિણામો આપણને મળશે 1 2 3 4 5 અને 6 હવે પૂછેલો પ્રશ્ન છે કે પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 4 ઉપર સંખ્યા મળે એની સંભાવના કેટલી એટલે આપણે પાસો જે છે એ ઉપરની બાજુ રહે અને 4 કરતા વધુ અંક આવે એની સંભાવના કેટલી અને 4 કે 4 થી નાની સંખ્યા મળવાની સંભાવના કેટલી છે તો સૌથી પહેલા તો આપણે લખીએ છીએ પ્રમાણે કે કુલ ચોક્કસ પરિણામો ની સંખ્યા હવે પાસો છે તો પાસા ઉપર કેટલા પરિણામો આપણને મળવાની શક્યતાઓ છે તો 1 2 3 4 5 અને 6 એટલે કુલ ચોક્કસ આવશે 6 ત્યારબાદ પહેલો પ્રશ્ન શું પૂછ્યો છે કે ઉપરના પૃષ્ઠ ઉપર એટલે પાસો જે ફેંકો છે તે ઉપરથી આપણે જોઈએ અને 4 મળે 4 થી ઉપર સોરી 4 નહીં 4 થી ઉપર મળે સંખ્યા એની સંભાવના કેટલી 4 પછી કયો અંક આવે છે 5 અને 6 એટલે અહીંયા આપણે લખીશું કે 4 થી ઉપરનો અંક મળે તેવી ચોક્કસ સંખ્યા કઈ હશે 5 અને 6 એટલે માટે 2 કૌંસમાં લખવાનું 5,6 બરાબર 4 થી ઉપરની વાત કરી છે 4 આમાં માંગ્યા નથી બરાબર હવે આપણે પ્રશ્નનો જવાબ લખશું P ઓફ A બરાબર કુલ ચોક્કસ પરિણામોની સંખ્યા ક્યાં લખતા હતા આપણે છેદની અંદર અને જે આપણને 4 ઉપરથી અંક મળે તે શક્યતાઓ શોધવાની સંખ્યા જે હતી એ કેટલી હતી 2 એ ક્યાં આવશે અંશમાં 2 તારીખ 6 એટલે આપણને જવાબ મળશે P ઓફ A બરાબર 1/3 બરાબર ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે 4 કે 4 થી નાની સંખ્યા મળવાની સંભાવના કેટલી બરાબર એટલે અહીંયા લખશું કે 4 કે 4 થી નાની સંખ્યા મળે તેવી ચોક્કસ સંખ્યા બરાબર તો 4 લેવાના છે આમાં તો 1 2 3 અને 4 તો કુલ કેટલા થયા 4 થયા તો અહીંયા લખીશું 4 અહીંયા બ્રેકેટમાં લખી દો 1 2 3 અને 4 પછી સંભાવનાનું સૂત્ર અહીંયા વાપરશું આપણે P ઓફ B બરાબર ભાગાકારની અંદર 6 આવશે કુલ ચોક્કસ પરિણામો અને સંભવિત સંખ્યાની જે વાત હતી એ આવશે કુલ 4 આપણે જાણીએ છીએ 2 દુ 4 2 તરી 6 2 કેન્સલ કરી દેવાના એટલે આપણો જવાબ મળશે P ઓફ B 2/3 આઈ હોપ તમને ઉદાહરણ 3 ની અંદર ખ્યાલ આવી ગયો હશે બરાબર હવે આપણે આગળ વધીએ હવે આપણે ઉદાહરણ નંબર 7 જોઈએ તો એક શાળામાં ધોરણ 10 ના કુલ 40 વિદ્યાર્થીઓ છે બરાબર એટલે કુલ ચોક્કસ પરિણામોની સંખ્યા તમને આપી દીધી છે અહીંયા કેટલા છે 40 વિદ્યાર્થીઓ છે તેમાંથી 25 છોકરીઓ છે અને 15 છોકરાઓ છે એટલે 25 + 15 કેટલા થાય 40 થઈ જાય વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવાની છે તો ચૂંટવાનો છે તે દરેક વિદ્યાર્થીના નામ એ ભિન્ન ભિન્ન ચિઠ્ઠીઓ પર લખી નાખે છે બરાબર અને એ ચિઠ્ઠી લખીને એક થેલામાં મૂકી દે છે અને થેલામાં મૂક્યા બાદ સંપૂર્ણપણે એકદમ મિક્સ કરી નાખે છે બરાબર હવે એ મિક્સ કર્યા બાદ પછી થેલામાંથી એક ચિઠ્ઠી નીકાળવાની એ નીકાળો અને જો નામ છોકરીનું હોય
અને બીજો પ્રશ્ન છે નામ છોકરાનું હોય તેની સંભાવનાઓ કેટલી છે. બરાબર. અહીંયા આપણે દર વખતે જેમ લખીએ છીએ એમ લખી નાખીશું કે માટે કુલ ચોક્કસ પરિણામોની સંખ્યા બરાબર 40, કારણ કે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 40 છે. બરાબર. હવે એમાં શું માંગ્યું છે કે ભાઈ કોઈ યાદચ્છિક રીતે ચિઠ્ઠી ઉપાડો તો પહેલો પ્રશ્ન છે છોકરીનું હોય. બરાબર. એની સંભાવના કેટલી છે? તો અહીંયા લખીશું કે નામ છોકરીનું આવે તેની ચોક્કસ સંખ્યા. આપણને ખબર છે કુલ છોકરીઓ કેટલી છે? 25 છોકરીઓ છે. બરાબર. 40 માંથી એટલે અહીંયા આવશે 25. હવે આપણે જે સંભાવના શોધવાની છે શોધી કાઢીએ. P ઓફ A બરાબર આપણે જે વાત કરી હતી કે કુલ ચોક્કસ પરિણામો ભાગાકારમાં આવશે અને અંશની અંદર જે સંભાવના શોધવાની છે, જે સંભવિત શોધવાનું છે એના વિશે આપણે લખીશું. જેમ કે અહીંયા છોકરીનું આવ્યું છે નામ, તો એની ચોક્કસ સંખ્યા કેટલી છે? કુલ 25 છે. હવે ભાગ પાડીએ તો 5 ગુણ્યા 5 એટલે 25 અને 5 ગુણ્યા 8 એટલે 40. 5 5 કેન્સલ થઈ જાય એટલે અહીંયા તમને જવાબ મળશે P ઓફ A બરાબર 5/8. બરાબર છે. હવે બીજો પ્રશ્ન શું પૂછ્યો છે કે છોકરાનું નામ નીકળે એની સંભાવના કેટલી? બરાબર. એટલે અહીંયા લખીશું કે નામ છોકરાનું આવે તેની ચોક્કસ સંખ્યા. છોકરાઓ કેટલા છે? કુલ 15 છોકરાઓ અહીંયા આપેલા છે. બરાબર. 40 માંથી એટલે અહીંયા આપણે લખીશું P ઓફ B બરાબર કુલ ચોક્કસ પરિણામો કેટલા હતા? 40 પરિણામો હતા અને છોકરાઓ કેટલા છે? 15. બરાબર. આપણે ભાગ પાડીએ તો 5 તરી 15, 5 8 40, 5 5 ઉડી જાય એટલે P ઓફ B બરાબર 3/8. આ થયો આપણો જવાબ. આજે આપણે સંભાવનાના જે 3 માર્ક્સના જે દાખલાઓ છે જે બોર્ડમાં પૂછાય છે અથવા પૂછાઈ શકે તેવી સંભાવનાઓ છે, બરાબર, શક્યતાઓ છે, એના ઉદાહરણો આપણે ગણ્યા છે. સ્વાધ્યાયના દાખલાઓ આપણે ગણવાના બાકી છે. આ આપણો ભાગ 1 છે. બીજો ભાગ આપણે તુરંત એકાદ દિવસની અંદર તમને જોવા મળશે. તો તમે આ રીતે તૈયારી કરતા રહો અને પરીક્ષા માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ. તમે જો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તુરંત જ લાઈક અને સબસ્ક્રાઇબ બટન દબાવી અને તમારા નજીકના વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો જે છે એ શેર કરજો, જેથી વિદ્યાર્થીઓને, 10માના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં મદદરૂપ થઈ શકે. બરાબર. તો આપનો ખૂબ ખૂબ આભાર.